સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે મીનપાનું ફૂડ સેફ્ટી વિભાગ છઠ્ઠા દિવસે પણ એક્શન મોડમાં છે. ભાગળ માવા બજારમાં દરોડા પાડીને માવાના સેમ્પલ લેવાયા છે. જ્યારે છેલ્લા 6 દિવસમાં 1535 થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરીને 55,000 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સુરતમાં નગરપાલિકાનું ફૂડ સેફ્ટી વિભાગ સતત છઠ્ઠા દિવસે પણ શહેરમાં સઘન તપાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ મનપાની ટીમે પ્રસિદ્ધ ભાગળ માવા બજારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે માવાના વિવિધ સેમ્પલો એકત્ર કરીને ગુણવત્તાની ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આજના દિવસની કાર્યવાહી વિશે વાત કરીએ તો પાલિકાની ટીમે શહેરની 189 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી 7,629 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો પકડી પાડીને તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગંદકી અને અનિયમિતતા જણાવતા 110 જેટલી હોટલ રેસ્ટોરન્ટોને કાયદેસરની નોટિસ પણ ફટકારવામાં આવી છે. પાલિકા દ્વારા છેલ્લા 6 દિવસથી ચલાવવામાં આવી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવના આંકડા અત્યંત ચોંકાવનારા છે. છેલ્લા 6 દિવસ દરમિયાન પાલિકાની જુદી જુદી ટીમોએ કુલ 1535 હોટલ, રેસ્ટોરન્ટો અને ધાબાઓમાં તપાસનો ધમધમાટ બોલાવ્યો છે, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 817 એકમોને નોટિસ આપવામાં આવી છે. આ 6 દિવસની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા કુલ 55,768 કિલો જેટલો વિપુલ માત્રામાં અખાદ્ય અને વાસી ખોરાક જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે બેદરકાર વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 28,75,600 નો દંડ વસૂલવામાં આવ્યો છે. મનપાની આ કડક કાર્યવાહીથી અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સાહેબ, કઈ રીતનું ચેકિંગ, કઈ રીતની કામગીરી ચાલી રહી છે? માન્ય આરોગ્ય અધિકારીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં જાહેર દિવસો દ્વારા મીઠાઈનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવા માટે દૂધના માવાનો ઉપયોગ થાય છે. આ દૂધના માવાની ક્વોલિટી અને તેની સુરક્ષા માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની 12 અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી તેમાંથી નમૂનાઓ લઈ એકત્રણ ભાગે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે.